નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં જે નવું સામાજિક વિજ્ઞાન આવેલું છે એમાં પ્રકરણ બીજું જેનું ટાઇટલ છે મહાસાગરો અને ખંડો। તો આ પાઠનું જે ગવર્મેન્ટ શાળાઓમાં જે સ્વઅધ્યયન પોથી આવે છે એમાં એનું આ સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે। તો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 વિકલ્પવાળા પ્રશ્નો છે। તો પહેલો પ્રશ્ન આપ્યો છે મિત્રો, મહાસાગરો અને ખંડો સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? જેનો સાચો જવાબ છે ઓપ્શન સી, પૃથ્વી પર મહાસાગરો કુલ 7 છે અને ખંડોની સંખ્યા 5 છે। બીજો પ્રશ્ન છે, અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વીને વાદળી ગ્રહ તરીકે સંબોધે છે। આ બાબત નીચેનામાંથી કયા વિધાનોને પુષ્ટિ આપે છે? જેનો જવાબ છે ઓપ્શન બી, 3/4 ભાગમાં પાણી આવેલું છે। ત્રીજો પ્રશ્ન છે, વિધાન આ રીતે આપેલું છે કે દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે। હવે એનું કારણ આપ્યું છે કે દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધ કરતાં પાણીનો વિસ્તાર ઘણો વધારે છે। તો સાચો ઓપ્શન છે વિધાન સી। વિધાન અને કારણ બંને સાચા છે અને વિધાન કારણની સાચી સમજૂતી આપે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, ગ્રીનલેન્ડને ટાપુ કહેવામાં આવે છે પણ ઓસ્ટ્રેલિયાને ખંડ તરીકે ઓળખવામાં આવે છે, તેનું મુખ્ય કારણ કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયાનું કદ ઘણું મોટું છે। પ્રશ્ન નંબર 5, પૃથ્વી પર પુષ્કળ પાણી હોવા છતાં પાણીની તંગી સર્જાય છે, કારણ કે? તો જવાબ ડી આવશે એમાં, ઉપરના તમામ કારણો સાચા છે। છઠ્ઠો પ્રશ્ન, હિન્દ મહાસાગરનું નામ કયા દેશ પરથી રાખવામાં આવ્યું છે? એમાં જવાબ છે ઓપ્શન સી, ઇન્ડિયા એટલે કે ભારત। પ્રશ્ન નંબર 7 છે, પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં લગભગ 3/4 ભાગમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં જળ સંકટ કે પાણીની તંગીની ગંભીર ચર્ચા શા માટે થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, મહાસાગરોનું મોટાભાગનું પાણી ખારું છે અને પીવા કે વપરાશ યોગ્ય નથી। ત્યાર પછી 8મું છે, વિધાન પૃથ્વી પર પાણી પુષ્કળ હોવા છતાં જળ સંકટની વાતો કરવામાં આવે છે। એનું કારણ છે કે પૃથ્વી પર પાણીનો મોટો ભાગ મહાસાગરોમાં છે, જે ખારું હોવાથી સીધું ઉપયોગમાં લઈ શકાતું નથી। તો સાચો ઉત્તર છે ઓપ્શન એ, કે વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે। ત્યાર પછી 9મો પ્રશ્ન છે કે વિધાન એન્ટાર્કટિકા ખંડ પર કાયમી માનવ વસાહતો જોવા મળતી નથી, કારણ? એન્ટાર્કટિકા ખંડ પૃથ્વીનો સૌથી ગરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે। તો સાચો ઉત્તર આવે છે ઓપ્શન સી, વિધાન સાચું છે પણ કારણ ખોટું છે। 10મો પ્રશ્ન, ભૌગોલિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યુરોપ અને એશિયા એક જ સળંગ ભૂમિ ભાગ છે, છતાં તેમને પરંપરાગત રીતે બે અલગ ખંડો કેમ ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બંને ભિન્ન રીતે વિકસિત થયા છે। ત્યાર પછી મુખ્ય પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું આપ્યું છે, અંતરિક્ષમાંથી પૃથ્વી વાદળી રંગની દેખાય છે, પરંતુ જો પૃથ્વી પર માત્ર 25% જ પાણી હોય તો પૃથ્વીનો રંગ ખાલી જગ્યા દેખાય, જેમાં જવાબ આવે છે બ્રાઉન અથવા લીલો જમીન જેવો દેખાય છે। બીજું, પૃથ્વીની સપાટીનો લગભગ ખાલી જગ્યા ભાગ પાણીથી ઘેરાયેલો છે, તો જવાબ છે 71% અથવા 3/4। બેમાંથી ગમે તે લખી શકો। નકશા મુજબ જો તમે ભારતથી સીધા દક્ષિણ દિશામાં મુસાફરી કરો તો હિન્દ મહાસાગર પાર કર્યા પછી તમે ખાલી જગ્યા મહાસાગરમાં પ્રવેશશો। જવાબ છે દક્ષિણ એટલે કે એન્ટાર્કટિક મહાસાગરમાં। ચોથું, સમુદ્રમાં આવતી સુનામી એ માત્ર પાણીની લહેર નથી, પરંતુ એ સમુદ્રના તળિયે થતી ખાલી જગ્યા જેવી ભૌગોલિક હલનચલનનું પરિણામ છે,
જેનો જવાબ છે ભૂકંપ કે જ્વાળામુખી। પાંચમો પ્રશ્ન, ભૂસ્તરશાસ્ત્રીઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને અલગ ખંડ ગણવાને બદલે એક જ ભૂમિભાગ તરીકે ગણે તો પૃથ્વી પર કુલ ખંડોની સંખ્યા ખાલી જગ્યા થઈ શકે, જેનો જવાબ છે 6। છઠ્ઠો પ્રશ્ન, મહાસાગરોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે કારણ કે વિશ્વની અડધાથી વધુ ખાલી જગ્યા મહાસાગરની વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે, જેનો જવાબ છે ઓક્સિજન। ત્યાર પછી મુખ્ય ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા। પહેલું, પૃથ્વી પર 7 ખંડો અને 5 મહાસાગરો છે, પરંતુ જમીન વિસ્તાર કરતાં જળ વિસ્તારનું પ્રમાણ ઘણું ઓછું છે, તો જવાબ ખોટો છે, કારણ જળ વિસ્તાર વધુ છે। બીજું, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બંને ખંડો એકબીજા સાથે જમીન માર્ગે જોડાયેલા છે, તો એમાં જવાબ આવશે સાચું। ત્રીજું, એશિયા ખંડ પૃથ્વીના માત્ર 10% ભાગ પર ફેલાયેલો છે, તેથી તે વિશ્વનો સૌથી નાનો ખંડ છે, તો જવાબ છે ખોટું, કારણ કે એશિયા સૌથી મોટો ખંડ છે। ચોથું, એન્ટાર્કટિકા ખંડ પર બરફની જાડી પરત હોવા છતાં ત્યાં ભારત જેવા દેશોએ પોતાના સંશોધન કેન્દ્ર સ્થાપ્યા છે, જવાબ છે સાચું, જેમ કે દક્ષિણ ગંગોત્રી, મૈત્રી અને ભારતી। પાંચમો પ્રશ્ન, આફ્રિકા એકમાત્ર એવો ખંડ છે જેમાંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત એમ ત્રણેય મુખ્ય અક્ષાંશ પસાર થાય છે, તો જવાબ છે સાચું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, યોગ્ય વિકલ્પ રાખી સાચું વિધાન ફરીથી લખો। તો જવાબ પહેલો છે, પૃથ્વીના નકશામાં ઉત્તર ગોળાર્ધ જમીનનો વિસ્તાર, એમાં જવાબ આવશે વધારે જોવા મળે છે। બીજું, પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર પેસિફિક છે। ત્રીજું, ભારતની પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર આવેલો છે। ચોથું, વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ છે। પાંચમું, સમુદ્રના તળિયે ભૂકંપ કે જ્વાળામુખીના કારણે આવતા શક્તિશાળી મોજાને સુનામી કહે છે। છઠ્ઠું, ઓલિમ્પિકમાં રહેલા 5 વર્તુળ 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે। ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 5મો છે, બંધ બેસતા જોડકા જોડો। તેમાં વિભાગ અ અને સામે સાચો ઉત્તર આપ્યો છે। પહેલું આપ્યું છે પૃથ્વીના ફેફસા, એમાં જવાબ આવશે ઓપ્શન બી, મહાસાગરની વનસ્પતિ। બીજું, એશિયા અને યુરોપનો સંયુક્ત ભૂમિભાગ, જેમાં જવાબ આપશે એ, યુરેશિયા। ત્રીજું, ભારતની પશ્ચિમ દિશામાં આવેલો જળભાગ, જેમાં જવાબ આવે છે ઓપ્શન ઈ, અરબ સાગર। ચોથું, મહાસાગરોમાં વધતું પ્લાસ્ટિક પ્રદૂષણ, જેમાં જવાબ આવશે ઓપ્શન સી, દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમ। પાંચમું, પ્રારંભિક ચેતવણી પ્રણાલી, જેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સુનામીનું પૂર્વાનુમાન। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, મને ઓળખો। એમાં પહેલું આપ્યું છે, હું વિશ્વનો સૌથી મોટો મહાસાગર છું અને પૃથ્વીના બંને ગોળાર્ધમાં ફેલાયેલો છું, એમાં જવાબ આવશે પેસિફિક મહાસાગર। ત્યાર પછી બીજો પ્રશ્ન એવો છે, હું એવો ખંડ છું જેમાં વસ્તી કાયમી ધોરણે રહેતી નથી, પણ ભારત દેશના દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી સંશોધન કેન્દ્રો આવેલા છે, એમાં જવાબ આવે છે એન્ટાર્કટિકા। ત્રીજું, હું યુરોપ અને એશિયાને જોડતો એક વિપુલ ભૂમિભાગ છું, વૈજ્ઞાનિકો મને સંયુક્ત રીતે આ નામે ઓળખે છે, જેમાં જવાબ આવશે યુરેશિયા। ચોથું, હું 26 ડિસેમ્બર 2004ના રોજ ભારત અને અન્ય દેશોમાં વિનાશ લાવનારું સમુદ્રનું શક્તિશાળી મોજું છું, એમાં જવાબ આવશે સુનામી। પાંચમું, હું એવો ભૂમિભાગ છું જે ઉત્તર અને દક્ષિણ એમ બંને અમેરિકાને એક સાંકડી પટ્ટીથી જોડું છું, એમાં જવાબ આવશે પનામા ભૂમિડમરું।
સાતમો પ્રશ્ન, સંકલ્પના સ્પષ્ટ કરો. એમાં પહેલું છે ભૂખંડ, એટલે કે પૃથ્વીની સપાટી પર આવેલા વિશાળ અને સળંગ જમીન ભાગોને ખંડ કે ભૂખંડ કહેવામાં આવે છે. પૃથ્વી પર મુખ્ય 7 ખંડો આવેલા છે. બીજું, ટાપુ, જે ભૂમિભાગ ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેને ટાપુ કે દ્વીપ કહે છે. દાખલા તરીકે ગ્રીનલેન્ડ, લક્ષદ્વીપ. આઠમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. એમાં પહેલું, મહાસાગરો પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે, સમજાવો. તો જવાબ છે, મહાસાગરોમાં અસંખ્ય સૂક્ષ્મ વનસ્પતિઓ અને દરિયાઈ વનસ્પતિઓ આવેલી છે. આ વનસ્પતિઓ સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પૃથ્વી પરનો 50%થી વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને વિશાળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. જેમ માનવ શરીરમાં ફેફસા ઓક્સિજન આપવાનું કાર્ય કરે છે, તેમ મહાસાગરો પૃથ્વીનું વાતાવરણ શુદ્ધ રાખી ઓક્સિજન પૂરો પાડતા હોવાથી તેને પૃથ્વીના ફેફસા કહે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં જળરાશિ હોવા છતાં જળ સંકટ વિશે શા માટે ચર્ચા કરવામાં આવે છે? તમારા વિચારો જણાવો. તો જવાબ, પૃથ્વી પર 71% ભાગમાં પાણી છે, પરંતુ તેમાંથી લગભગ 97% પાણી મહાસાગરોમાં ખારું પાણી સ્વરૂપે છે, જે પીવા કે ખેતી માટે વાપરી શકાતું નથી. માત્ર 3% પાણી જ મીઠું પાણી છે, જેમાંથી મોટે ભાગે બરફ સ્વરૂપે ધ્રુવ પ્રદેશોમાં જમા થયેલો છે. માનવ વપરાશ માટે માત્ર 1%થી પણ ઓછું મીઠું પાણી પ્રાપ્ય છે. વધતી જતી વસ્તી, પ્રદૂષણ અને પાણીના બગાડને કારણે આ પ્રાપ્ય મીઠા પાણીની અછત સર્જાય છે. તેથી જળ સંકટની ગંભીર ચર્ચા થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. જો પૃથ્વી પર મહાસાગરો ન હોત તો પૃથ્વીના જળચક્ર અને આબોહવા પર કેવી ગંભીર અસરો જોવા મળે? જવાબ, જો મહાસાગરો ન હોત તો પહેલું, જળચક્ર બંધ થઈ જાત, જેનાથી વરસાદ પડત જ નહીં અને પૃથ્વી સંપૂર્ણપણે રણ પ્રદેશ બની જાત. બીજું, મહાસાગરો તાપમાનનું નિયમન કરે છે. તેના વગર પૃથ્વી પર દિવસ ખૂબ ગરમ અને રાત અત્યંત ઠંડી બની જાત. ત્રીજું, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાત અને પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જ અશક્ય બની જાત. ચોથો પ્રશ્ન, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની ભૌગોલિક સરખામણી કરી જમીન અને પાણીના વિતરણની અસરો સમજાવો. જવાબ છે, ઉત્તર ગોળાર્ધમાં પૃથ્વીનો મોટા ભાગનો જમીન વિસ્તાર આવેલો છે, તેથી તેને સ્થળ ગોળાર્ધ પણ કહે છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં મોટે ભાગે મહાસાગરો જ આવેલા છે, તેથી તેને જળ ગોળાર્ધ કહે છે. આ વિતરણના કારણે ઉત્તર ગોળાર્ધમાં માનવ વસ્તી અને આર્થિક પ્રવૃત્તિઓ વધારે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધની આબોહવા દરિયાઈ પ્રભાવવાળી અને સમઘાત રહે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, સમુદ્રમાં વધતું જતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકનો કચરો ભવિષ્યમાં માનવ સંસ્કૃતિ માટે કેવી રીતે જોખમી બની શકે તેના ઉપાયો લખો. તો જવાબ છે, સમુદ્રમાં પ્લાસ્ટિક અને કેમિકલ પ્રદૂષણથી દરિયાઈ જીવો મૃત્યુ પામે છે. આ પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિક બનીને માછલીઓ દ્વારા માનવ આહાર શૃંખલામાં પ્રવેશે છે, જે કેન્સર જેવા ગંભીર રોગો નોતરે છે. તેમજ ઓક્સિજન આપતી દરિયાઈ વનસ્પતિનો નાશ થાય છે. ઉપાય છે એનો, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન મૂકવો, એટલે કે મનાઈ કરવી. ઔદ્યોગિક કચરો શુદ્ધ કર્યા વિના સમુદ્રમાં ન ઠાલવવો અને સમુદ્રી તટની નિયમિત સફાઈ કરવી. છઠ્ઠો પ્રશ્ન, ખંડ અને ટાપુ વચ્ચેનો ભૌગોલિક તફાવત ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. તો પહેલું, ખંડ, તે ખૂબ જ વિશાળ જમીન વિસ્તાર છે,
જે અલગ આબોહવા અને સંસ્કૃતિ ધરાવે છે. ઉદાહરણ તરીકે એશિયા, આફ્રિકા. જ્યારે ટાપુ તે કદમાં ખંડ કરતાં ઘણો નાનો હોય છે અને ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય છે. ઉદાહરણ તરીકે ગ્રીનલેન્ડ, શ્રીલંકા. 7મું છે એન્ટાર્કટિકા ખંડની વિશેષતાઓ જણાવો. પહેલું, તે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો સૌથી ઠંડો અને બરફાચ્છાદિત ખંડ છે. બીજું, તેને શ્વેતખંડ એટલે કે વ્હાઇટ કોન્ટિનેન્ટ પણ કહેવામાં આવે છે. ત્રીજું, ત્યાં કાયમી માનવ વસાહત નથી, પરંતુ વિશ્વના દેશોના વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો જેમ કે ભારતનું મૈત્રી, દક્ષિણ ગંગોત્રી આવેલા છે. પ્રશ્ન ક્રમાંક 9મો, આપેલા ચિત્રોના આધારે સમુદ્રી જીવન વિશે ટૂંકમાં લખો. એમાં આવે છે જવાબ, સમુદ્રની અંદર એક અદ્ભુત અને વૈવિધ્યસભર જીવસૃષ્ટિ વસેલી છે. સમુદ્રી જીવનમાં પરવાળા નજીક રંગબેરંગી નાની માછલીઓ, સમુદ્રના તળિયે સ્ટારફિશ એટલે કે તારા માછલી જેવા જીવો અને ખુલ્લા મહાસાગરમાં શાર્ક જેવી વિશાળ શિકારી માછલીઓ જોવા મળે છે. આ સમુદ્રી જીવો પૃથ્વીની નિવસન તંત્રની સમતુલા જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 10 છેલ્લો છે. આપેલા ચિત્રમાં દેખાતા ખંડોના નામ લખો. હવે એમાં જે ચિત્ર પહેલું આપ્યું છે તે એશિયા ખંડ છે. ચિત્ર બીજું છે એ યુરોપ છે. ચિત્ર ત્રીજું છે જે આફ્રિકા છે. ચિત્ર નંબર 4 ઉત્તર અમેરિકા. ચિત્ર 5 દક્ષિણ અમેરિકા અને ચિત્ર 6 છે એ ઓસ્ટ્રેલિયાનો નિર્દેશ કરે છે. તો મિત્રો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને ખૂબ જ કામમાં આવ્યો હશે. જો મિત્રો આ પ્રકારના વિડીયો તમારે વધારે જોતા હોય તો મારી ચેનલ છે એને ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.